ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદે 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારત અમૃતકાળ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ થીમ ઉપર એક વિશેષ કાર્યશાળાનું આયોજન ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સભાખંડમાં કરવામાં આવ્યું હતું। મુખ્ય પ્રવક્તા તરીકે હિતેશ પટેલ ગુજરાત પ્રદેશ કિસાન મોરચા ભાજપના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યશાળામાં 2014થી 2025 સુધીના વડાપ્રધાન મોદીના શાસન દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યો, જાહેર કલ્યાણ યોજના અને સુશાસનની વિવિધ પહેલનું વિસ્તૃત રૂપે વર્ણન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। આ 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એ વિષયને લઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી કેન્દ્ર સરકારની વિવિધ સિદ્ધિઓને લઈ અને પ્રજા વચ્ચે જશે અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત કરશે। આ વિષયને લઈને કેટલાક કાર્યક્રમો નક્કી થયા છે। એમાં તાલુકા કક્ષાએ એક સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવશે। એ પછી ગ્રામીણ કક્ષાએ નાની નાની ખાટલા બેઠકો અને શહેરોમાં નાની નાની મહોલ્લા બેઠકોના માધ્યમથી કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત પબ્લિક સુધી લઈ જવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવા માટે આજે ભરૂચ જિલ્લાના આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ધન્યવાદ।